જય માતાજી, રામ રામ સીતારામ. તો અમારે ઝોન ડિયર હે ને હાડા મેરે ઊંસું થઈ જાય ને, મોયણીના ઢબા થઈ જાય. એ મોયણીના ઢબા થઈ જાય ત્યાં ઝોન ડિયર આમાં હે ને અકોરા ઢબા હે ને ઉતારીને આમ જવા દે આગળ. એ ને આ બાજુ આમ ઢબા થઈ ગયા એટલે પાણી ચડાવવામાં કાંઈ કરે એટલે થાંભલેથી ઉતાર નાખે. જોઈ લો કે થાંભલો મારે દે વહી જાય વાંધા ગામમાં. અને આમ હેઠા લગા આસું નાખી આવે ને તો અહીંથી આ ઉસાણી હેઠું થઈ જાય. આ ઓયણી અહીંયા આવીને ઊભી રહીએ ને, ઓયણી 10 ફૂટ જેટલી આવે ને ઊભે ત્યાં જ ઉસાણ કરી દઈએ હેઠ આવીને. એટલે આપણે થાંભલો હોય થાંભલો મારી દઈએ એટલે કામ થાંભલો કરાર કરે ને રાખ્યો આપણે એવું બનાવેલો હે માટ. એટલે ઉપાડીને ઉમણું નાખી દઈએ હરો હોય તો એ કોરા વયું જાય ને. તો આસું બધા આમાં ખાતર બહુ હોય તો એ વયું જાય કંઈક એના કાંઈ એટલે આમ ખાતર બહુ હોય તો હા હેઠા લગણ વયું જાય છે. ત્યાં હેઠાણ હોય એટલે ત્યાં ઉસાણી થઈ જાય એ કોરા જરાક. અમે થાંભલો મારતો હતો તો આપણે વાવિયામાં ઘડીક બાજરો વાવવાનું કરીએ કે ગાયું હાટું બાજરો વાવી દઈએ ને ઘડીક વાર એમ કરીએ કે મકાઈ વાવી દઈએ. કારણ કે ઉનાળામાં મકાઈ સારી ગાયું માટે. એને ઉનાળામાં મકાઈ હોય ને એ સારી, ઘોડાઓને તો 12 મહિના ખરાબ. પછી તો ઓલું ખડ હે ને ખડ થઈ જાય એટલે કંઈ પીડા જ નહીં રહે. એકવાર એ ખડ વાવી દીધું એટલે 8-10 વાર આવું હાલી છે ખાતરામાં નાખે તો એમાં પડ્યું ગાયુંનું ઘોડાનું બળધુનું એ ખાતર લાગે ને. ગાયું બળધું ઘોડાન એવું કોઈનું ખાતર ના લાગે. કારણ કે આ જેટલું ખાય ને જરે એટલું જ ખાય. અને ભેહું જર્સીયું ને હે એ તો જરે કે ન જરે કાઢી નાખે કાસું. આ કાસું ના કાઢે. ઘોડા પણ જો લીડ જ કરીએ એને ઘોડાનું ખાતર એવું લાગે. અમે નાખીએ ને તો અમુક વાર કે ઘોડાનું ખાતર નથી લાગતું. ખરેખર ઘોડાનું ખાતર એ બાકી બીજાને લાગે. કારણ કે આ બધું હાવ હરગાવી નાખે ઘોડા અંદર ને અંદર પેટમાં. ત્યાં લીંડોડા થઈને નીકળે. ક્યાં હાંઢિયા ઓલા બકરાનું કેમ લાગે આ એવું લાગે ને અમુક કે લાગે નહીં. પણ અમે ટ્રાય કરેલ અલગ નાખ્યું તો એમાં એવું લાગે. હા એવું હે ભાઈ. જ્યાં ઉસાણ હે હરોહર ઊંઘ કરી નાખે માથા ગુજાર હે. જો આ ઘોડી છે ને એ લગભગ યોગેશભાઈ ન લઈ આવ્યો હોત તો નીકળી ગયો હોત. ક્યાં યોગેશભાઈ એવી જ હતી યાર કે એવી મરી જાય એવી જ હતી. અને લેવા ગયો એ છોકરો અમે ક્યાંક હતો હમણાં બેઠા હતા મને કે ત્યાં ધૂળી નથી ગમાણીમાં. ખાવાનું તો નહોતું પણ કે માટી નથી. એમ ગજું હે ગણખર 64 ને આજુબાજુ. બહુ જબરી ઘોડી કે એને કે રોજી હે ને મારવાડી છે. હાઈડમાં પણ બાકી નથી અને નરવી થશે ને એટલે રૂપમાંય બાકી નહીં રહે. જો કે આ 1-2 કરોડનો ઘોડો દઈ હગે એમ એવું નથી. સારો ઘોડો આને બતાવ્યો ને તો આ 1-2 કરોડનો દઈએ. કારણ કે આ બધું હાટું ભેરા કરે એના હાટું જ નથી કરતા એટલે આ ઘોડીને દેવોય પડશે. આવી એવા હાટું હોય. એવડી ઘોડીને આવો કોક સારો ઘોડો બતાવ્યો ને એટલે દેશે. અને આપણે તમને આમ આગળ ઘોડિયું બતાવી હતી તો લવકુશ અહીંયા ઊભા ને અરે ઘોડિયું છે નાના બચ્ચા અહીંયા. આ હું વસેરી હે વસેરો આ વસેરી છે જો 3 વસેરી. ત્રણે કેટલા મહિનાની છે? આ છે 9 મહિનાની. આ 9 મહિનાની. પછી આ ઈ છે 7.5 મહિનાની થઈ. આ જો પચકલ્યાણ હે. હા પચકલ્યાણ છે. એને પચકલ્યાણ હે ને 7.5 મહિનાની હે જો. પૂરેપૂરી પચકલ્યાણ હે. પછી બાજુમાં નોકરી છે. આ પછી જય મંગલ હે. એને જય મંગલ હે એને કે નોકરી હે ને જય મંગલી હે. જો જય મંગલ એટલે વાઈટ આખું વારી. તમને વાર પાછા ઈ ગયો જય મંગલ એટલે હું ધોરિયું આખું હોય ને એને જય મંગલ કહેવાય ને આ નહીબદાર હોય એને હા દેવમણી છે. આ ફ્રી ઓફ જ આપી તો વસેરી ભેરું સુરતમાં આપણે પટેલની છોકરીઓ ઘણી એકાદીને કરજો. એકાદી મોકલાવજો હમણાં યોગેશભાઈને દેજો. ત્યાં કરતા અહીં બેહીને ખાવાનું કંઈ કરવાનું નથી. પછી આ ઘોડી કેવડી છે? એ ઘોડી છે 7-8 વર્ષની છે. આ 7-8 વર્ષની. પછી આ લગ્ન વિવાની છે. હા આ બે ફુલેકા વરઘોડા માલે. આ ફુલેકા ને વરઘોડા માલે
ડાન્સ બાન્સ ને બધું આવડે અને મસ્ત ઘોડિયું હોય અને આમાં ગૌસરો ચાલુ કરાવનાર ઓલી ઘોડી આ ઘોડી ઊભી ને એ પેલા આપણે એક મિત્ર એ આપી હતી હાચવવા. આ હાચવ આપી હતી હા ને એમાંથી જ આપણે ફૂલ એ એની જરાક કહાની કયો તો તમારા બાપા ઘોડી નતા રાખવા દેતા એ જરાક કયો મજા આવશે એમાં એવું હતું આપણા એક મિત્ર છે હા એની પાસે ઘોડી હતી હા બરાબર એટલે એના બાપા ને મારા બાપા બે હરખા ઘોડીના વિરોધી હા સમજ્યા એટલે એ ભાઈને સુરત જવાનું થયું મારા મિત્રને એટલે ઘોડી તેને પપ્પાને હાચવવી પડે અને મારે સુરત થી 2022 ગામડે આવવાનું થયું હા એટલે મારો ભાઈ એવું કીધું કે ઘોડી આપણી ઘરે પટેલના દીકરા છે પટેલ કોઈ દી ઘોડી રાખે નહીં પણ મને શોખ એવડો હા એટલે ઓલાને એવું થયું કે એને સુરત જવાનું થયું ઘોડી એટલે એના બાપા કહેતા ઘોડી દઈને જા બાકી ન જાતો એના બાપા એમ કહેતા હા આ તારી ઘોડી કોઈ નહીં રાખે એને એમ કીધું કે મારા મિત્રને હાચવવા દઉં છું હા. મેં એમ કીધું કે હું મારા મિત્રની હાચવવા લાવ્યો છું મેં કહેતા લેવા તો દી એમ નતા નથી એટલે બે નો વ્યવહાર હસવાઈ ગયો હા. અને આ ઘોડીની ઇન્કમ થી આપણે જો આ બળદ આશ્રમ થયો સામ્રાજ્ય આ જો આ પણ નહીબદાર કહેવાય આ નસીબદાર કહેવાય કે આની આ અટાણે ખબર પણ છે અને આના જ પૈસામાંથી આપણે પૈસા 1.5 લાખ વધ્યા એટલે કીધું ને કે આ વાપરવા ક્યાં આના પૈસા આવ્યા આપણે પહેલા જ વરમાં 1.5 લાખ રૂપિયા થયા હતા ફૂલે એ 1.5 લાખ પણ કેવા ના આવ્યા હતા ખબર ઘોડીને ખવડાવે ઘોડીને નાચવું હવાર લગન યોગેશભાઈને જાગવું પડે ને હા લગનમાં જાવ એટલે તો ન્યાય આવવું જાવું ને જાગવું પડે. હા આ તમે હરામીના દીકરાઓ ઘોડો બતાવીને 2-2 લાખ રૂપિયા લ્યો અને એનું દાન નથી કરતા એ પાણી કહેવાય પાણીના પૈસા તમે રાખો અને દાન નથી કરતા આની ઘોડી નાસી આવતી હતી પરવેહના પૈસા કે આપણે નથી જોતા આરામના ગણ્યા ને કે આપણે નથી જોતા બધું રાખવા ને એને ખવડાવવું આ એ તાકાત કહેવાય ઈવરને કે એ તાકાત તમારી માને પણ ધન્યવાદ કહેવાય ઈવરને ધન્યવાદ કહેવાય આવા દીકરાઓને જન્મ દે ને એ પણ ધન્યવાદ કહેવાય ઈવરના કે જો આપણે યોગેશભાઈ છે પછી બાપુ છે મહિપત બાપુ ને એવી માને પણ ધન્યવાદ દેવાય કે આ ઘોડીના પૈસા કે ખરેખર એ તો હક ના કહેવાય ઘોડી નાશે ઘોડીને તમે ખવડાવવો હોય ને ટ્રેન કરી હોય સવાર લગે જાગવું ને આવો ઘોડો છોડવો એમાં તો કંઈ ખર્ચો નથી આવતો એના પૈસા પણ દાન નથી કરતા ભેરા રાખે એટલે આવાને દેજો ને આ ઘોડી તો ઈવારને આને ભગવાન કહેવાય ઈવારને કે લક્ષ્મી કહેવાય ઈવારને કે એટલા બધું પાડી દીધા હા એ ભગવાનથી વિશેષ કહેવાય ને હા આ ઘોડીને દર્શન કરવાના એ એક ખરેખર તો તમારા માટે ને અમારા માટે લાવો કહેવાય કે એટલા બળદુને ઉપાડી દીધા ને 150 અહીં રાખ્યા ને બાપુને કેટલાક મોકલાવે અહીંથી પછી જાજા ભોગ બળદ મોકલાવે છે અહીંથી જોજે 250 બળદુનું દાન કર્યું આ ઘોડીએ એટલે આ ઘોડી પણ મહાન કહેવાય ઘણા એમ કે ને કે ના ના ઘોડું ન રખાય ને તમારા બાપા ના પાડતા તો એ ખોટી વાત તમારા જ્ઞાતિમાં પહેલા તો બધાયને ઘોડા હતા બળદુન ઘોડા હતા દાદા રાખતા જ. બાપ દાદા ના રાખે તો જાય ક્યાં ઘોડા વગર તો કંઈ 4 વ્હીલ ના અંતે કંઈ મોટરસાઇકલ હતી નહીં ફોર વ્હીલ નો આપણને શોખ નથી આ આપણી ફોર વ્હીલ જ છે હા 4 વ્હીલ નું કંઈ ના આવે ને એમ સમજ્યા તમે ફોર વ્હીલર થોડી વાત થાય કાંઈ ન થાય બેટા એટલે આ ઊભી રહી ઊભી રહીએ ફોર વ્હીલ થોડી ઊભી રહે કોઈ દી ના રહીએ ભટકાડે આ ભટકાડે નહીં સમજ્યા તમે કદાચ વાહન આંબો આવતું હોય તો તરી જાય તરી જાય એમ એટલે જો આ પણ નહીબદાર કહેવાય ઘોડી પણ મહાન કહેવાય અને યોગેશભાઈ સુરતથી ત્યાં ભાગી આવ્યા ને અહીંથી સુરત જાય બધાય હા કેટલા વર્ષ રહ્યા હતા યોગેશભાઈ સુરત સુરત રહ્યો 10 વર્ષ 10 વર્ષ હીરા ગયા હા હે? એમાં નહીં હા ત્યાં અમારો ધંધો છે ધંધો દૂધનો ધંધો ગાયનું દૂધ અત્યારે હજી ચાલુ જ છે ચાલુ જ છે આપણે 3 ગાડી હાલે છે કે ગાયનું દૂધ ગૌશાળામાં જ લેવાનું હા લોકલ ગરાગીમાં આપણે ગરાગી ભરવાની ગરાગી ભરવાની હા ને અમાર પાર્ટનર છે તો અહીં એવો કઈ વિચાર ના આવ્યો કે ગામડે જાશું તો દીકરી કોઈ નહીં દે ને આપણે તો અહીંથી બધા ભાગે અમારે ભાગે ને તમારે તો બહુ ભાગે નાટ પાડી હતી મારી હગાઈ થઈ ગઈ હતી મેં કીધું આપણે લગ્ન જ નથી કરવા કરવા જ નથી અહીંયા રે હોય રે એમ હોય હા. ખેતી કરે એમ હોય તો જ બાકી કઈ આપણે પહેલે જ મેં તમને કીધું ખરા 10 વર્ષથી સપનું હતું હા. ગૌશાળા કરવી છે સપનું આપણું ઈ પૂરું કરવા નતું ની થઈ ગયું ધાર્યું નતું એટલું અરે થઈ તો ગયું. આપણે ગમે ત્યાંથી ગોતી આવી પાતાળમાંથી ગોતી આવી અહીં રહી એવી ન જડે હું નતું કે 1.5 વર્ષમાં એટલે પૂછ્યો હજી 1.5 વર્ષ થયું આપણે બળદ આશ્રમ ચાલુ કર્યો એને 1.5 વર્ષથી 1.5 વર્ષ થયું હા પણ એ આપણે કદાચ આ પણ મહાન ધર્મ કહેવાય ને અત્યારે કદાચ મરી જાવ ને તો હવે કાંઈ અબડખા બાકી નથી કાંઈ નથી કાંઈ નહીં અત્યારે મોત આવી જાય તો કાંઈ વાહે છે. ના ના હવે તો મોતથી અવાય નહીં ભાગવું પડે કારણ કે જો તમને આવે તો આ 150 ને કોણ રાખે હવે તો ભગવાન પણ બીએ તમારાથી એને કે ભગવાન પણ બીએ કારણ કે કુરુક્ષેત્ર મેદાનમાં ભીષ્મ દાદા જ ભગવાન બીતો હતો એટલે હવે તો ભગવાન નહીં બીવું પડે તમારી કોરે મોત આવતું યમરાજાને કહે કે આમાં ક્યાંક ઓલા દવા છાંટવા વાળાને ત્યાં મોકલી દો બધું મોકરા કરવા વાળાને ત્યાં મોકલી દે
તમારે ત્યાં ના આવે. હવે તો આ હાય ના રાખતા, અમે 5-20 વર્ષ આપી દઈએ કે અમારી ઉંમર તમને લાગી જાય. એવા ને અમારી ઉંમર તમને લાગી જાય, કારણ કે આપણી મારા ઘોડા ને ગાયું ને બધું ને બધું છે, પણ એવા વૃદ્ધ નથી. આપણે તો રામ લખન વયા જતા એટલે ધરા ધ્રુજાવતા હોય, અને વરાના 4 લાખ આપે એટલા ખેતરમાં હાલે, એટલે લીધા 2 લાખના. બધા તો કહેતા હતા કે મૂંઘા હે આ તે, પણ મેં તો હતું કે મફત જ આવ્યા, હા, ઈ તો બરાબર. એને મફત જ આવ્યા. અમે એટલું કામ કરે છે. કારણ કે આપણા દેશને માલિકોરા જે વસ્તુ ન હોય એ વસ્તુ આપણે ઘેર 2 લાખની આવે તો કાંઈ ન કહેવાય ને, મફત જ કહેવાય. એને કે એ તો મફત જ કહેવાય. એટલે એવું છે ભાઈ. અને દેજો કંઈક ને અહીં જો એક શેઠ હજી બળદું હાટું બનાવવાનું હોય, આ ગાડીઓ પડ્યું ને ત્યાં લગભગ 200 બાય 300 નું હે, 200 થી 300 નું. તો કોઈક પૈસાવાળા હોય આમ એ દેજો. આપણે ઓલી કેમ નાસવાવાળી મુંબઈથી તેડાવીને 10 કરોડ ઉડાડી નાખો તો એને ઉડાડતા ને, હમણાં 1 કરોડ આવવા દે બની જાય. આમ જાજા કંઈ જોતાય નથી. હા, 1 કરોડ હોય એટલે તો ટેસ્ટી થઈ જાય ને. શેડ બને, ઓલી બાજુ બને, એક આ એક હા, 1 કરોડ હમણો કરી દો એટલે વૈદ્યું ઓલી 9 કરોડ દેજો. આપણે એકવાર ઓલી આવી જ ખબર 50 કરોડ આપ્યા હતા રિલાયન્સ ને, ઓલી વાંકોક નાસવાવાળી આવી હતી, સુરત આવી હતી ને. આપણા જ બધા આપણા જ હતા, પટેલિયા જ હતા. કેવી કેવી તો નામ હે, નામ નહીં આપણે આવડે. એ છે ઓલી કોક હતી એ વારના કે ધોરડી જ છે, આપણા દેશની હિરોઈન છે. તો એવડા રૂપિયા ઉડાડ્યા, 10 કરોડ ઉડાડ્યા હતા. તો ત્યાં આપો ને 10 કરોડમાંથી 1 કરોડ આપજો. તો ભાવેશભાઈ હવે યોગેશભાઈ લગ્ન થઈ જાય ને, આ મંડપી થઈ જાય ને, બધું થઈ જાય, ડૂમ બની જાય. નૂતરું દી હું તમને પાછા અમે લગ્ન ત્યાં જો બળદું હાટું જવાર વાવી, જવાર છે, ઘઉં છે, રજકો લાગે કા જાર વાવી. નીથી કોક પૈસા વાળા હોય તો આ એક પાડોશી ખેતરી લઈ દીજો. ઓર્ગેનિક છે હો રામભાઈ. આમાં આ ઓલો વાડ કાઢી નાખીએ ને તો લીલાડો થઈ જાય ને બધું. રામભાઈ, હા, 4 વર્ષથી દવા ખાતર કાઈ નથી કર્યું આમાં. આમ કાંઈ નહીં. ઓર્ગેનિક આ જો બધું ઓર્ગેનિક છે. પછી અહીંયા કંઈક પ્રોગ્રામ હાલે, ત્યાં રસોડું લાગે. ક્યાં યોગેશ ભાઈ? હા, ત્યાં રસોડું ને ત્યાં ભગવાન આવશે. હમણાં ભગવાનથી હરા આવશે બાપુ, એટલે એનો વિડીયો તમને બતાવશું. તો ત્યાં રસોઈ ઘર છે, એને કોઈ મહેમાનો આવે તો રસોડું પણ અહીંયા હાલે. રસોઈયા છે ઘણા બધા, એને રસોઈયા છે અહીંયા. જો બધું બનાવે. શું બનાવે તમે? આ ઊંધિયું બનાવે છે. ઊંધિયું બનાવે. જો આ બધા ઘરના જ છે. ઘરનો ઊંધિયા બનાવવા વાળા અહીં કોઈ પગાર વાળો નથી. નહીં નહીં, આ બધા મહેમાન આવે છે એટલે આ મહેમાન આવે ને એની માટે જો અહીંયા બનાવે. ને આ બાજુ બધું ઓર્ગેનિક છે. એટલે તમારે બધાનો આભાર. 1 કરોડ મોકલી દો એટલે આમ પછી હમણાં નહીં કહીએ વરે હકદી વરે પછી માગશું એને કે હજી એકવાર તમારા નંબર બોલજો યોગેશભાઈ. 70 69 71 95 95 એને કે 70 69 69 71 71 95 95 95 યોગેશભાઈ નામ હે. અને દેજો નકર આ પડ્યા રહીએ વાડીયું ને બંગલા ને ફેક્ટરીઓ ને હીરા ને કારખાના ને બધા બાપુ પડ્યા રહીએ. હમણાં દેજો તો કંઈક સ્વર્ગમાં કામ આવી. ને આ બધું ઓર્ગેનિક, બળદું ને ઓર્ગેનિક ખવડાવે. અને અહીંયા ઘઉં છે તો આ ઘઉં પણ અહીંથી મગાવજો યોગેશભાઈ પાસેથી. યોગેશભાઈને કહેવાય કે ઘઉં 10 મણ મોકલ ને લાખ મોકલી દેવાય રૂપિયા. 10 મણ ઘઉં ને લાખ કે 10,000 મણ. એટલે યોગેશભાઈ વેસાતા લઈને ખાય ને આ તમને દઈ દઈએ. આ ઘઉં છે એ ખરેખર એને કે ખરેખર અહીંથી લઈ લેવાય. યોગેશભાઈને કહેવાય કે મણ ના બોલ. યોગેશભાઈ કહે 1000 તક 1000 ની 10,000 દેવા. એવાર ના કે 10,000 દઈ ને યોગેશભાઈ તો વેસાતા અમે અમારે ચાલશે એમ બીજા કઈ યોગેશભાઈ હાલે હાલે. તમે એવારના પૈસા હોય તો દેજો. અને ખરેખર આ કર્યા જેવું હે. અમે તો સિસોદિયા હે પોરબંદર થી 300 કિલોમીટર કાપીને આવ્યા. ભાઈ અમારે જામનગર થી આવ્યા. એ કેટલું થાય અહીંયાથી તમારે? 250 જામનગર થાય. ત્યાંથી અમે બે આવ્યા. મેં કીધું કે હાલો એને ક્યાં આવ્યા. જો નકર તમારા ઘરે હોનાનું હેલિકોપ્ટર હોય તો ના આવું. હા યોગેશભાઈ કદાચ એમ કે ને કે હોનાની મોટર હે તો હું ના પાડી દઉં કે નથી આવું. 100%. એને હું ના પાડી દઉં કે નથી આવું. એને તમારા ઘરે હોનાની મોટર હોય ને હેલિકોપ્ટર હોય તો હું કાંક નથી આવું. પણ અહીંયા બાપુ આવે ને યોગેશભાઈ પાસે 2 વર્ષ ત્યાં આવું હતું પણ ક્યાંય સેટિંગ નહોતું આવતું. તો આજ આપણે અહીં
રોટલા માંડ્યા છે યોગેશભાઈના, એટલે પ્રમદી એવારના કે આપણા ભાગમાં એમ કહેવાય ને કે ગયા વર્ષે મેં ઘઉં વાવ્યા છે ત્યારે તમારું નામ લખાઈ ગયું છે કે આનો લોટ બનશે, રોટલી બનશે ને આ બધાય ખાહે. બધાય ખાય. હા, ગયા વર્ષે આ ઘઉં તો હજી ઊભા છે હા, ત્યારે જ નામ લખાઈ ગયું. હા, આના કરતા બધું જોઈને ફોન કર્યો. એક વર્ષ પેલા ગયા વર્ષે ખીહર નો આવ્યો તો ત્યાં થયું હતું કે રામભાઈ લઈ આવવાના. એક વર્ષ ના ના, પછી તો મેં કીધું, મેં એનું કીધું લાઈનમાં લ્યો, મને લાઈનમાં લેતા ના આવડે, એટલે મેં કીધું તમે લાઈનમાં લ્યો. તો તમને લાઈનમાં લીધા. ના ના, તમને લાઈનમાં લીધા તો તમારો ફોન ચાલુ હતો. પછી મેં કીધું હાલો તો પછી લેજો. પાછા લેવા ગયા હતા, એને લાઈનમાં લીધા તો હું ચાલુ રસ્તામાં હતો, એટલે મેં કીધું હવે દારવો પાછા લઈએ. એટલે એવું હે ભાઈ. જો આ ભાઈ પણ ઘણા બધા એ ઘોડી દેવા વાળા, પેલી ઘોડી આ ભાઈ બન, ભાઈ આપી હતી. આ ભાઈ એ કેવા આપણે પટેલ જ પટેલ ઈ હવે દેહમાં આવી આવ્યા છે. હવે ભાગીએ. લગ્ન થઈ ગયા લગ્ન બાકી છે પણ તો આ બે મોકલાવજો બાપુ. આ ઘોડી દેવા વાળો ના લેવા વાળો છે. ફોન કરજો એને, કોઈને ન કરો તો મને કરજો. એના કે મને ફોન કરજો, જે સામો ઉભો ને ઘોડી દેવા વાળો ના લેવા વાળો. તમારું નામ શું ગામ ને? સાવરકુંડલા તાલુકો. એના કે કડસલી નામ તમારું? કોક છોકરીઓ આવ્યા જેવું છે અહીંયા આવવું હોય તો. એને આવ્યા જેવું હોય તો મારી બેનો આવજો. દુઃખ થાય ને મને કહેજો. આ કોઈ કાંઈ કે ને તમામ જવાબદારી મારી. જીવું ત્યાં લગે તમને કાંઈ દુઃખ પડે તો. આપણે તો પોરબંદરના મેયર છે ને સિસોદિયા છે, એટલે તમને આ કોઈ કંઈ નહીં કહે. જરાક કંઈક કહે ને અમે ફોન કરીશું તો આ કહે કે ના ના અમે કાંઈ ન કહીએ. એટલે એવું કહું હોય તો કહેજો. ગામડામાંની મોજ ને ગામડામાં રહેવો ને, સિટીમાં ભાવ છે ને ઓલા કોકરેટના જંગલમાં રહેવું એના કરતાં અહીં ઓર્ગેનિક ખાવું. અહીં ગામડાની મોજ છે ને એવું. અહીં તમે આ સબ્જી ને આ બકાલું એકવાર ખાવ ને એટલે સિટીમાં કોઈ દી નો રહીએ, અમે ખુદ નહીં. આ એક સત્ય ઘટના છે યોગેશભાઈ, કે લગભગ 2009માં 2009માં મારા 12 ખટારા હતા, 7-8 મશીન અને 7-8 ડમ્ફર. પછી અમારા પોરબંદરથી જ કામ હાલતું હતું. સિક્કા ગયા, સિક્કાની ઘરવાળીને છોકરાને લેવા ગયા રહેવા. અહીંથી લઈ ગયો કે ભાઈ આ કાયમ ધક્કા ખાવા 100 કિલોમીટર મારે જવું ને આવવું, એના કરતાં ઘરવાળીને કીધું ને હાલ. તો ઘરવાળી આવીને 2 મહિના રહે એટલે મકાન રાખી દીધું, બંગલો રાખી દીધો. અમારે ઘરે મકાન એવા નથી, પણ ત્યાં બંગલા જેવું 5000 રૂપિયા ભાડું. આજથી 18-20 વર્ષ પહેલાં સિક્કા ગામમાં એમ ખાવડીમાં. તો ત્યાં રાખી દીધું. છોકરો ભણવા જાય સવારે અને છોટા હથિયારો લઈ જાય ને મૂકી જાય. એમાં એકવાર છોકરો ભૂલો પડી ગયો. ભૂલો પડી ગયો એટલે મને ફોન આવ્યો. હું જામનગરમાં હતો કે છોકરો નિહારેથી આવ્યો નહીં, છોટા હાથીવાળા અહીં કીધું. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો હું ત્યાંથી આવતો હતા. મહેતાજી મારો હતો અને સુપરવાઇઝર હતા. એ ગોતવા ગયા એટલે તાતા ફોન આવ્યો એક ભાઈનો કે આ ટ્રાન્સપોર્ટે છોકરો ને એક છોકરી કે 2 નાના હતા. એટલે નાના એટલે કેજીમાં ભણતા હતા, તો ગમે ત્યાં સિટીમાં વયા જાય. પછી તો ત્યાં મહેતાજી ગયો એટલે છોકરાને લઈ આવ્યો. એટલે હું રાતે લગભગ 9-9:30 વાગે ઘરે આવ્યો. ઘરે આવ્યો એટલે હું પૂજા કરતો. પૂજા કરીને ઘરવાળીને કીધું જમવાનું, તો જમવાનું બનાવ્યું નથી. મેં કીધું કેમ? તો કે અમારે અહીં રહેવું જ નથી. મેં કેમ? તો અહીં કોના બારણું બંધ કરીને દઈએ? આજુબાજુમાં કોઈ ઓળખે ને, આપણે બારણું બંધ કરીને રાખવું રહેવાનું. દીકરો રહે ને સીધો. મેં કીધું તો જમવાનું તો બનાવ. સીધો મારી બાને ફોન લગાડ્યો ઘરવાળીએ. એને તૈયાર કરીને તો મારી બાને રાખ્યા હતા. એ કે હમણાં તું અહીં મૂકી જા, પછી તારે જે કરવું હોય. હું ઘરે આવ્યો તે રસ્તામાં હોટલ આવે અમારે આરાધના ધામ, ત્યાં ગયા ક્રોપિયા ઊભી રાખી. મેં કીધું હાલો જમવા. ઘરવાળીને છોકરો કે હેઠું નતું ઉતરવું, વાડીએ જઈને જમવું. હું જમ્યો. પછી અહીંયા ઘરે આવીને ઉતાર્યા એટલે મારા બાએ કીધું કે બીજી કરવી હોય તો કરી આવજે. આ નહીં આવે એ કે. મેં કીધું આ તો ઘણી થઈ કે હવે પૂરું થઈ ગયું. ત્યાં એ કે આ નહીં આવે, તારે સિટી વાળી જોતી હોય બીજી કરી આવજો. આ નહીં આવે, હજી નથી આવી, વાડીએ જ રહીએ. એને હજી રહીએ. એટલે અહીં ગામડામાં મોજ એકવાર રોકાવ ને બેન, કોક આવો ને લગ્ન કરો ને, પાછું નહીં જાવ સિટીમાં. તો હવે બાપુ આવશે ને અમારે ભગવાન, એ તમને અમે વિડીયામાં બતાવશું. બાપુ થોડુંક બોલશે તો બોલાવશું. તો જય માતાજી. બીજું હું